તો મેમન આજ આપણે જવાનું હતું ચુવા સાગરભાઈ ને ત્યાં રીલ્સ શૂટિંગ માટે. તો ભાઈ પેલા તો બકુલભાઈ નું ગામ એટલે જસરા. તો ભાઈ જસરા જઈને કરી નાખ્યા વીરદાદાના દર્શન. પછી આવી ગયું લાખણી ને આ રહ્યું રેતડા. અને આગળ જાય એટલે લોંગ ડ્રાઈવ થઈ ગયું હતું. અને ભાઈ લાજી થી ભૂખ એટલે મંગાઈ દીધું 36 કરોડ નું તડબૂચ. અને અહીંયાથી ભાઈ આવી જાય થરાદ ની અંદર. તો આ તમે જોવો છો ભારતમાળા રોડ છે અને આગળ છે આ થરાદ નો હેપી મોલ. પણ ભાઈ હવે તમે થરાદ માં એન્ટ્રી મારો ને એટલે સાહેબ મારા સ્વર્ગ નો દર્શન થાય. હા હા હા. તો ભાઈ ફાઇનલી પહોંચી જાય છું ગોમમાં મળી જાય સાગરભાઈ. પછી ભાઈ એમના ઘેર જઈને થોડા પાડી જાય એલઈડી ફ્રેમ માટે ફોટા. અને પછી ભાઈ પહોંચી જાય માતાજીના મંદિરે. તો અહીંયા જઈને પણ થોડું શૂટિંગ કરી નાખ્યું. અને પછી સુઈ દઈને પહોંચી જાય સાગરભાઈ ના ઘેર. તો અહીંયા થોડી વાર લેબડાના સોયડે બેઠા. અને પછી ભાઈ કરી નાખી બકુલભાઈ આ બધું રીલ્સ ની તૈયારી. અને પછી ભાઈ કરી નાખ્યું ગણપતિ દાદાનું થોડું શૂટિંગ. પણ ભાઈ સ્ટુડિયો વાળા તો તમે ઢગલો જોયા હશે. પણ ભાઈ વાત આરે બકુલભાઈ ની આવે ને ભલે ઘરે કોઈ ના હોય ને તો ભાઈ એકલા જઈને લાડાને પૈણીને આવતા રહે. એટલો બંકો ટેલેન્ટેડ છે બોલો. વાત તો સહી. તો થોડું કરવાનું હતું પત્રિકાનું શૂટિંગ. તો આ બાજુ બહેરાઈ દીધી મારી બહેનોને સાઈડમાં. અને ભાઈ બકુલભાઈ કરી નાખ્યું શૂટિંગ. અને પછી ભાઈ લઈ લીધો સાગરભાઈ નો વાર. પણ લાડા જેવા લુકમાં ભાળીને આયા કૂતરે ફોર બોલાવતા.